વાઇબ્રન્ટ ગુજરાત કે જેમાં એક્ઝિબિશન સેન્ટર પર ઘણા બધા લોકો પોતાનું કળા પ્રદર્શન કરી રહ્યા છે. પોતાની સ્ટાર્ટઅપ હોઈ શકે કાં તો અલગ અલગ વસ્તુઓ છે જે અહીંયા સ્ટોલ લાગેલા છે. એવામાં ગુજરાત સરકારનું આયોજન છે અને અહીંયા ગુજરાત સરકારના ઉદ્યોગ ભવન દ્વારા સીડી નામનો પ્રોજેક્ટ જે ચાલે છે. સીડીના મેનેજર અત્યારે આપણી સાથે છે, ધર્મેન્દ્રભાઈ પંડ્યા. વાત કરીએ એમના સાથે કે આ શું છે વિષય અને કઈ રીતે કામ કરે છે. તમારું સ્વાગત છે ધર્મેન્દ્રભાઈ. થેન્ક યુ સો મચ. હવે આ જે આખું પ્રોજેક્ટ જે છે સીડી, એક તો આ શું છે એ જાણવું છે. ધ સેન્ટર ફોર આંતરપ્રિન્યોરશિપ, આપણે એને શોર્ટમાં સીડી કહીએ છીએ, એ ગુજરાત સરકારની સંસ્થા છે કે જે ઉદ્યોગ અને ખાણ વિભાગના અંતર્ગત કામ કરે છે. અને ધ સેન્ટર ફોર આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ જે સંસ્થા છે એ ગુજરાત સરકારની સંસ્થા છે, 1979થી એસ્ટાબ્લિશ સંસ્થા છે, જેનું મુખ્યત્વે કામગીરી આંતરપ્રિન્યોરશિપ અને સ્કિલ ડેવલપમેન્ટને પ્રમોટ કરવાની કામગીરી છે. અને આખા ગુજરાતની અંદર આપણી ટોટલ 7 રિજનલ ઓફિસીસ છે, એક સરસ મજાનું ટ્રેનિંગ કેમ્પસ છે નરોડા ખાતે, અને અમારી હેડ ઓફિસ છે એ ઉદ્યોગ ભવન ખાતે છે. અને અમારી જે કામગીરી છે આંતરપ્રિન્યોરશિપ, સ્કિલ ડેવલપમેન્ટ, પોસ્ટ ટ્રેનિંગ, હેન્ડહોલ્ડિંગ સપોર્ટ, ઇન્ક્યુબેશન આખા ગુજરાત લેવલે ચાલે છે. તો આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર, આ વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોની અંદર અમે ટોટલ 7 અલગ અલગ થીમને આઈડેન્ટિફાઈ કરીને 7 સરસ મજાના સ્ટોલ અમે એસ્ટાબ્લિશ કર્યા છે. સ્ટોલ નંબર 25થી માંડીને 35 નંબરના સ્ટોલ આપણા સીડીના છે, ટોટલ 7 સ્ટોલ, જેમાં અમે ટોટલ 3 સેક્ટર, જેમાં ગ્રીન આંતરપ્રિન્યોરશિપ, સોશિયલ આંતરપ્રિન્યોરશિપ અને સ્પિરિચ્યુઅલ આંતરપ્રિન્યોરશિપ, આ 3 નવા કન્સેપ્ટ ઉપર આપણે કામ કરી રહ્યા છે. એના ઉપર અમે આ સ્ટોલ પણ એસ્ટાબ્લિશ કર્યા છે. સોશિયલ આંતરપ્રિન્યોરશિપની અંદર જે આપણે કહીએ કે ગર્ભ સંસ્કાર છે, પછી દિવ્યાંગો માટે સ્કિલ ડેવલપમેન્ટ છે, ત્રીજા નંબર ઉપર એનિમલ કેર, અને ગ્રીન આંતરપ્રિન્યોરશિપની અંદર પણ 3 સેક્ટર છે. એની અંદર આપણે એક તો પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલિંગ છે, સાત્વિક ફૂડ છે અને કાઉ બેઝ ઇકોનોમી છે. અને છેલ્લે આપણે જે વાત કરીએ સ્પિરિચ્યુઅલ આંતરપ્રિન્યોરશિપ, તો સ્પિરિચ્યુઅલ આંતરપ્રિન્યોરશિપની અંદર વિપસના અને મેડિટેશન. તો આ 3 સેક્ટરને ધ્યાનમાં રાખીને 7 અલગ અલગ થીમ અમે આઈડેન્ટિફાઈ કરી છે, અને સાથે થીમના આપણે અલગ અલગ સ્ટોલ છે. તમે જોઈ શકો છો સ્ટોલ નંબર 25થી માંડીને 35, જેમાં આપણે શરૂઆત થાય છે ગર્ભ સંસ્કારથી, પછી દિવ્યાંગો માટે સ્કિલ ડેવલપમેન્ટ, ત્રીજા નંબર ઉપર એનિમલ કેર, ચોથા નંબર ઉપર આપણે કાઉ બેઝ ઇકોનોમી, એના પછી આવે છે સાત્વિક ફૂડ, એના પછી છે પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલિંગ, અને એના પછી છેલ્લે વિપસના. તો આ 7 સરસ મજાના અલગ અલગ 7 થીમ ઉપર આપણે આ સ્ટોલ રાખ્યા છે. અને આશા રાખું કે દરેક તાલીમાર્થી મિત્ર કે જે પણ એસ્પિરન્ટ એન્ટરપ્રિન્યોર છે, બડિંગ એન્ટરપ્રિન્યોર છે, જે લોકો પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ કરવા માંગે છે, કાં તો ઓલરેડી ઉદ્યોગ ધંધો કરે છે, કાં તો જે લોકો નવો કંઈક સ્ટાર્ટઅપ કરવા માંગે છે, તો એ અહીંયા સ્ટોલનો મહત્તમ લાભ લે, એની મુલાકાત લે, એ અમે આશા રાખીએ છીએ. હા, તમે જે વાત કરી 7 વિષયોની, સાથે સાથે મારા ખ્યાલથી આધ્યાત્મિક જોડે ક્યાંક કનેક્ટેડ વિષયો છે. આનો વિચાર ક્યાંથી આવ્યો, કાં તો આવું કરવું જોઈએ? અમારા નિયામક સાહેબ ડૉક્ટર રામનાથ પ્રસાદ સાહેબનો આ એક કન્સેપ્ટ હતો કે આપણે જે પણ આચાર વિચાર, તન મન, આપણે જે પણ વિચારીએ એ સારું વિચારીએ, સાત્વિક વિચારીએ, સારું આપણે ભોજન લઈશું તો સારો આપણે વિચારો આવશે. એટલે તન અને મન સારા એક કોમ્બિનેશન સાથે આપણે સાત્વિક ફૂડનો કન્સેપ્ટ અને વિપસનાનો કન્સેપ્ટ, જે અમે પણ અહીંયા ફોલો કરીએ છીએ. અમારી ઓફિસની ખાતે પણ અમે રોજબરોજમાં અમે વિપસના, મેડિટેશન, પછી એક જાતનું પેલું ધ્યાન, ભજન, વૈષ્ણવજન ભજન કરીએ છીએ. તો અમે આ ફોલો કરીએ છીએ, અને એ જ અમે ફોલો કરીએ છીએ, અને એ જ અમે લોકોને પણ બતાવવા માંગીએ છીએ કે આ તમે આને ઇમ્પ્લિમેન્ટ કરો. તમે વાત કરી સીડીની, વાત કરી આંતરપ્રિન્યોરશિપ તમે આપી રહ્યા છો, તો આમાં કોણ એનો લાભ લઈ શકે છે? અહીંયા કોઈ પણ વ્યક્તિ, પુરુષ હોય કે સ્ત્રી હોય, કે જે પોતે આંતરપ્રિન્યોર બનવા માંગે છે, જે પોતાનો નાનો મોટો કોઈ પણ બિઝનેસ કરવા માંગે છે, એ અહીંયા લાભ લઈ શકે. અને જેમને આવા ગ્રીન આંતરપ્રિન્યોરશિપમાં, સોશિયલ આંતરપ્રિન્યોરશિપમાં, સ્પિરિચ્યુઅલ આંતરપ્રિન્યોરશિપમાં ઇન્ટરેસ્ટ છે, રસ છે, એ લોકો આનો લાભ લઈ શકે. શું પ્રોસેસ છે એના માટેની? પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમે અમારી કોઈ પણ રિજનલ ઓફિસનો સંપર્ક કરી શકો, અને આપ જે રસ ધરાવો છો એ રસ પ્રમાણે ત્યાં રજીસ્ટ્રેશન કરો, કાં તો અમારી હેડ ઓફિસ છે એનો પણ સંપર્ક કરો. અને આવા તાલીમ કાર્યક્રમમાં જો તમે પાર્ટિસિપેટ કરવા માંગો છો તો ડિરેક્ટલી તમે અમારી સાથે જોડાઈ શકો. થેન્ક યુ. તો આ રીતે ગુજરાત સરકાર જે છે એ આંતરપ્રિન્યોરશિપ, એટલે જે લોકો નવું સાહસ કરવા માંગે છે એમને સપોર્ટ કરી રહ્યા છે. અત્યારે હાલમાં પણ અહીંયા વાઇબ્રન્ટ ગુજરાતમાં આવા સ્ટોલ લાગેલા છે. તમને શું લાગે છે? શું તમે આનો લાભ લેવા માંગો છો? કમેન્ટમાં જરૂરથી જણાવો. વધુ માહિતી મળે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.